જય હિન્દ. જય હિન્દ. નમસ્કાર પરેશભાઈ. નમસ્કાર નમસ્કાર. હું કચ્છ ભૂમિ ચેનલ પરેશ જોશી બોલું છું, તંત્રી. બરોબર. વિશાલભાઈ, આપનો હું આપણા કચ્છના સૌ દર્શક મિત્રોને જણાવું, પરિચય આપું તો દર્શક મિત્રો, આપણી સાથે આજે નાના ભાડિયા ગામનું ગૌરવ અને મુંબઈને કર્મભૂમિ બનાવનાર આજે આપણી સાથે જોડાયા છે. તો વિશાલભાઈનો હું પરિચય આપું. વિશાલભાઈ રતિલાલભાઈ રામપિયા, નાના ભાડિયા મુલુંડ, આરએસએસ અભિમન્યુ શાખા, પછી તેઓ બીજેપી મુલુંડ વિધાનસભા ઉપાધ્યક્ષ છે. સાથે સાથે તેઓ શ્રી મુલુંડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના ટ્રસ્ટી છે અને કવિઓ ડેરાવાસી મહાજન મુંબઈના તેઓ માનદ મંત્રી છે. અને હું નાના ભાડિયા ગામની વાત કરું તો શ્રી નાના ભાડિયા જૈન મહાજનના તેઓ ઉપપ્રમુખ છે. તો આજે આપણી સાથે જોડાયા છે. ભલે મુંબઈ વસતા હોય મહાજનના આગેવાનો, પણ હંમેશા કચ્છની ચિંતા કરતા હોય છે. હાલમાં દર્શક મિત્રો, આપણે જ્યારે ચૂંટણીનો માહોલ જામ્યો છે, તો સરપંચ કેવા હોવા જોઈએ, પછી મતદારોની શું ભૂમિકા હોય છે, જ્યારે સરપંચ પદ જ્યારે કોઈ પણ મેળવતું હોય તો મતદારોનો એમાં મોટો રોલ હોતો હોય છે. તો હવે આજે આપણે વિશાલભાઈ સાથે મુલાકાત કરશું. વિશાલભાઈ, કચ્છ ભૂમિમાં આપનું સ્વાગત છે. ધન્યવાદ ખાસ સાહેબ. કરીને જ્યારે હાલમાં કચ્છમાં ચૂંટણીનો માહોલ છે, હાજી. તો આપનો ગામનો પરિચય આપશો અને ખાસ કચ્છમાં જે સરપંચની ચૂંટણીનો ધમધમાટ છે, ત્યારે આપ દાવેદાર સરપંચ મિત્રોને તેમજ મતદારોને શું કહેશો? નાના ભાડિયા ગામ એટલે અમારું કલા ને કસબીનું ધામ. નાના ભાડિયા ગામ જી મિયા સહ મહાદેવનું જ્યાં સ્થાન, જી એ નાના ભાડિયા ગામ. જી સ્થાનિકો સાથે મહાજનનું તન મન અને ધનથી યોગદાન એટલે નાના ભાડિયા ગામ. જી આવા નાના ભાડિયા ગામમાં જ્યારે ઇલેક્શન અને સરપંચનું ઇલેક્શન હોય તો સરપંચ 3 પ્રકારના હોય છે: સ્વહિતના, સ્વ સાથે સમાજહિતના અને ખાલી સમાજહિતના. જી સ્વહિત વાળા તો ક્યારે પણ ન ચાલે. સ્વ સાથે સમાજહિત કરતા હોય એ જરૂરી છે, પણ જ્યારે સમાજહિતની જ વાત આવતી હોય તો એવા સરપંચ માટે તો સમાજ તો ઠીક છે, પૂરા ગામે એની પાછળ લાગી જવું જોઈએ. જી જી હાજી સાહેબ. જી ખાસ કરીને સરપંચ કેવો હોવો જોઈએ? ગામનો વિકાસ કરે, ગામના દરેક સમાજોને સાથે લઈને ચાલે, તો આપ શું કહેશો? સરપંચ સૌથી પહેલા નિર્વ્યસની હોવો જોઈએ. જી સરપંચ ક્યારે પણ એવો ગોતો એ નિર્વ્યસની હોય, એ પ્રાતઃકાળ સવારના વહેલો ઉઠીને દિનચર્યામાં લાગી જતો હોવો જોઈએ. જી એ સરપંચ એવો હોવો જોઈએ કે જેને ખેતી, વીજળી, રસ્તા કામ, વૃક્ષારોપણ, પાણીની સમસ્યા હોય વગેરેમાં ઊંડી સૂઝ સમજ હોવી જ જોઈએ. જી અને જે પરિવારનો એવો સ્તંભ હોવો જોઈએ કે જે પરિવાર સંભાળી શકતો હોય ને, એ જી ગામ સંભાળશે, ને ગામ સંભાળી શકતો એ સમાજ સંભાળશે. જી તો સરપંચના ઉત્તમ ગુણો વાળો જો સરપંચ મળતો હોય તો એ ગામ ખૂબ જ ધનવાન છે. જી ખાસ કરીને હું વાત કરું તો વિશાલભાઈ, જે ઘણા ગામડાઓમાં 5 વર્ષ અગાઉ સરપંચ પદ રહી ચૂક્યા હોય છે, બીજી વાર દાવેદારી કરતા હોય છે, તો જે ગામને જે ફાયદો મળવો જોઈએ એ ઘણા ગામડાઓને મળ્યો પણ છે, ને ઘણા ગામડાઓને એનો સરપંચનો ફાયદો નથી પણ મળ્યો. તો એવા જે લોકો જે સરપંચમાં હાલમાં દાવેદારી કરી રહ્યા છે, એમને શું કહેશો? એ દરેક સરપંચોને હું વધાઈ આપું છું કે તમે જે તમારી સરપંચની જવાબદારી છે એ નિભાવી રહ્યા છો. પણ જીવનમાં એવો ઉત્તમ તક મળતો હોય છે કે સમાજ તમને આગેવાની તરીકે મોકલે છે, ત્યારે તમારી ખૂબ જ મોટી જવાબદારી થાય છે કે 2-5 વર્ષ નહીં, 5-50 વર્ષ તમારા કાર્યો દીપાવવા જોઈએ. 2-5 વર્ષના કાર્યો કરવા વાળા તો ઘણા આવ્યા ને ઘણા ગયા. આપણને જોઈએ છે 5-50 વર્ષો એ યાદગીરી રહી જાય. માણસ માત્ર સારા કામો કરીને એના 50 વર્ષની યાદગીરી મૂકી જાય. એવા સરપંચ માટે આપણે હવે વિચાર કરીએ. જે ખાસ કરીને મતદારો નો મોટો રોલ હોતો હોય છે. સરપંચ જ્યારે ગામમાં ચૂંટાઈ આવતો હોય ત્યારે જે મતદાન કરતા મતદારોને આપ શું કહેશો?
હું નાના ભાડિયાના મતદારોને એટલું જ કહીશ ખાસ, અને હમણાં જે મને સમાચાર મળ્યા છે ગામના, મારા વડીલો અને અમારો આવવા જવાનું થતું જ હોય છે. જી હું તો સર્વ સામાન્ય કાર્યકર્તા છું. મારી ઉંમર 52 વર્ષની છે, પણ 36 વર્ષથી સામાજિક ક્ષેત્રે, પોલિટિકલ ક્ષેત્રે હું આગેવાની મેં લીધી છે. મને મારા ગુરુ એવા કિરીટભાઈ સોમૈયાનો સાથ મળ્યો, ગુજરાતના અશોકભાઈ ભટ્ટ અને કચ્છના અનંતભાઈ દવે અને તારાચંદભાઈ દવેની દિશાદોરી પર અમે આગળ વધ્યા છીએ. જી અને કચ્છ અને ભાડિયા અને મુલુંડ જી સામાજિક ક્ષેત્રમાં આવન જાવન થતું હોય છે, અને મૂળ ભૂમિમાં તો ક્યારે બી કહીએ ને કે જીવ લાગેલો જ હોય. હાલમાં પ્રવીણભાઈ તેજસિંહ ગોગરીની ઉમેદવારી નોંધાવાયેલી છે. જી હું સ્વૈચ્છિકપણે કહું છું અને મારા ઉત્તમ વિચાર સાથે ખેંચીને કહું છું, નિર્વ્યસની, પ્રાતઃકાળે ઉઠવાવાળો, સ્વાસ્થ્ય માટે વર્ધક અને 3 પેઢીઓનો ચાહક. કલ આજ ઓર કલ. ગઈકાલની પેઢી વડીલો હોય, હમણાંની પેઢી અને આવનારી પેઢી યુવાન પેઢી, જેની સાથે તન મન ધન સાથે અને ખુલ્લા મને વાત કરી શકે જી એવા આ પ્રવીણભાઈ ખેતસિંહ ગોગરી, જી અજાત શત્રુ. મેં ક્યારે એમના માટે કોઈ અપશબ્દ બોલ્યા એવા મેં ક્યારે સાંભળ્યું નથી. અને ખેતસિંહ તેજસિંહ પરિવાર, પ્રેમજી બાપા હોય, હરકચંદભાઈ હોય, નવીનભાઈ હોય, પ્રવીણભાઈ હોય, એમના પરિવારના આગળના સભ્યો, મયંકભાઈ હોય, દિલેશભાઈ હોય, જી એ બધામાં એવા ઉત્તમ ગુણ છે કે એમનું સામાજિક ક્ષેત્રે ખૂબ જ મોટો અનુદાન રહ્યો છે, અને ગામ પ્રત્યે તો એ બહુ જ મોટામાં મોટા કાર્યકર્તા રહ્યા છે. જી એમની કાર્યદક્ષતા, વડીલોથી આવતી કાર્યદક્ષતા આપણને દેખાઈ આવે છે. એમની સાદગી, સરળતા, 1970 થી સુપર એક્ટિવ છે તેઓ. જી ખેતી, વીજળી, રસ્તા કામ હોય, વૃક્ષારોપણ, પાણીની સમસ્યા હોય, જ્યારે પણ એ ક્યાં હમણાં કાંઈ નથી તો પણ એ દિવસ રાત હાલતા ચાલતા ગામાઈ મિત્રો વર્તુળ સાથે પોતાની કામો દીપાવી રહ્યા છે. જીવદયા કામોમાં એમના ખૂબ જ મોટા કાર્યો રહ્યા છે અને હાલમાં ચાલે જ છે. શિક્ષણ ક્ષેત્રે આ પરિવારનું જે યોગદાન છે, 8 ગામો હમણાં લાભ લઈ રહ્યા છે તુલસી વિદ્યા મંદિરનો, અને આવનારા દિવસોમાં 15 થી 20 ગામોને વધુમાં વધુ લાભ મળે એની તૈયારીઓ ચાલુ છે. માનવ રાહતના કાર્યક્રમો તો ચાલુ જ હોય છે. ભાડિયાની વાત કરું તો અહીંયા તો વિસ્તૃત સમાજ છે. વિષ્ણુ સમાજ, પટણી સમાજ છે, મુસલમાન સમાજ છે, મહેશ્વરી સમાજ છે, જૈન સમાજ છે. જી પણ સૌથી મોટો ભાડિયાનો સમાજ છે એ છે ભાડિયા સમાજ. કોઈ પણ સમાજ હોય, કોઈ પણ સમાજના આગેવાનો ભાડિયાના હોય, એ દરેક સમાજના અગ્રણીઓએ એક જ કામ કર્યું છે, ભાડિયા સમાજ. વાહ. અને એના અગ્રણી એવા ધનવંતીબેન વલ્લભજી ગોગરી પરિવારના માનવતાના મસીહા એવા શ્રી ચંદ્રકાંતભાઈ વલ્લભજી ગોગરી, જી જેમણે આટલી મોટી મલ્ટીનેશનલ કંપનીના મસીહા, માનવતાના મસીહા, જ્યાં જુઓ ત્યાં એમનું તન મન અને ધન સાથેનું એનું યોગદાન, જી અને ફરીથી તેઓ એકદમ સરળ અને સાદગીમાં રહેતા જી એવા વ્યક્તિત્વ વિશેષના પરિવારના જો આજે આગેવાની લઈને આવ્યા હોય તો પૂરા ગામે, વિવિધ સમાજે એને હર્ષભેર વધાવી લઈ અને આવનારા 5 વર્ષમાં, મેં પહેલા કીધું જે રૂટીન થાય છે એના નહીં, પણ આ 5 વર્ષમાં કંઈક વિશેષ કામો, વિશેષ યાદગીરી 25-50 વર્ષ સુધી માણસો યાદ કરી જાય એવા કામો થાય એવી દિશાદોરી મને દેખાઈ દે રહી છે. શિક્ષણ ક્ષેત્ર હોય, જીવદયા હોય, માનવ રાહત હોય, પ્લાસ્ટિક મુક્ત ભાડિયા. મને તો એ સરપંચમાં પહેલો ગુણ દેખાય છે કે આવનારા દિવસોમાં જે બી સરપંચ આવે છે અને પ્રવીણભાઈ આવશે એટલે પહેલા પ્લાસ્ટિક મુક્ત ભાડિયા થવાનું છે. જી પ્લાસ્ટિક મુક્ત ભાડિયા. અને એ આવે એના પહેલા જ હમણાં 4000 ઝાડોનું વૃક્ષારોપણનું કાર્યક્રમ બધા સમાજના ભેગા મળીને સાથે મળીને કર્યું છે. જી એમાં શ્રી દિનેશભાઈ ગોસ્વામી હોય, શ્રી ચંદ્રકાંતભાઈ ગોગરી હોય, દેવાંગભાઈ 24 કલાક 365 થી બધા માટે ઉપલબ્ધ એવા દેવાંગભાઈ હોય, લાખાભાઈ હોય, મનજીભાઈ હોય, વલ્લભજીભાઈ હાથી હોય. અને જ્યારે પ્રવીણભાઈની ઉમેદવારી હોય તો સમજી લેજો કે નાના ભાડિયા મહાજન હોય, મિત્ર મંડળ હોય, મહિલા મંડળ હોય, સ્થાનકવાસી સંઘ હોય કે દેરાવાસી સંઘ હોય, જી કાર્યકર્તાઓની રેલી લાગી જશે. એક કાર્યકર્તા, એક ગામનો કાર્યકર્તા જી વિશેષ કામોની
મશાલ લઈને આગળ નીકળશે અને 52-42 ચોક્કસપણે કહું છું ઉમેદવાર તરફથી અને બધા મતદારોને વિનંતી છે કે આ તક નહીં ગુમાવતા. જી આ તક નહીં ગુમાવતા. આ શબ્દ મારા ધ્યાન રાખજો. વિશાલ રામવિયા મુલુંડથી તમને જણાવું છું, આ તક નહીં ગુમાવતા. અભી નહીં તો કભી નહીં. આવા માણસો મળશે નહીં. આપણે કોઈની ચડામણી, કોઈની વાતો, કોઈકના હુલામણાથી આપણે કોઈકને કંઈક કરી લઈએ એ ન કરતા હું તમને હૃદયથી વિનંતી કરું છું કે પ્રવીણભાઈ તેજસિંહ ગોગરીને ભારી બહુમતીથી વિજયી બનાવો અને પછી 5 વર્ષમાં હું જોઉં છું કે આ એક વર્ષના જે પ્રોગ્રામો આવશે અને એમના સાથે પૂરી ભાડિયા મહાજન મિત્ર મંડળ મહિલા મંડળની ટીમો ગામના લોકલ સ્થાનિક બધા આગેવાનો સાથે જોડાઈ ગયા છે. જી કેટલાક જોડાઈ નથી શકતા પણ એમણે વિનંતી કરી છે કે અમે તમારી સાથે છીએ. જી અમે મહાજનની સાથે છીએ. અમે ક્યારે મહાજનની સામે કેમ થઈએ કે જે પરિવારે જ્યારે કઈ નતું, રોટલો ને છાસ એક જ જમણ હતું ને ત્યારે છાસ જો ગોગરી પરિવાર તરફથી આગેવાની લઈને પૂરા ગામને વાટાતી હોય તો એવા છાસ વિતરણ કરીને અમારી આતરડીને ઠારનારા પરિવારને અમે કેમ નારાજ કરીએ? જી જીવદયા અને બાલ મંદિરથી અમારા બાળકોને ભણાવીને આગળ કરનારા એવા પરિવારને અમે કેમ પાછા વાળીએ? અને એ સ્કૂલમાં આર્મી અને ડોક્ટર જેવા કેટલાય આગેવાનો થઈ ગયા અને હજી કેટલાક થશે. માટે મિયા મહાદેવનું આ સ્થાન છે, એકતા અને એકાગ્રતાનું આ સ્થાન છે, ચંદ્રકાંતભાઈ વલ્લભજી ગોગરીનું આ ગામ છે, લાલ રાંભિયાનું આ ગામ છે. આ ગામમાં સારામાં સારા કાર્યકર્તાઓ પંકાયા છે અને પ્રવીણભાઈ તેજસિંહ ગોગરી ની આગેવાનીને નહીં ગુમાવતા. ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ જોજો પણ વોટ તો પ્રવીણભાઈ ખેતસિંહ ને જ આપજો. બરોબર પરેશભાઈ? જી થેન્ક યુ. ધન્યવાદ. ચેનલ સાથે વાત કરવા બદલ આપનો આભાર. પરેશભાઈ આપનો બી ખૂબ આભાર. મારી વાણીને તમે કચ્છ સુધી પહોંચાડી અને મારી ભૂલચૂક હોય તો મિચ્છામી દુક્કડમ. ધન્યવાદ.